હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારા રસોડામાં. આજે બધાને પહેલાં તો જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે કૃષ્ણ ભગવાન માટે પંજરી બનાવવા જઈ રહ્યા છીએ. તો ચલો પંજરી બનાવીએ. તો સૌ પ્રથમ કઢાઈમાં ઘી એડ કરીશું. ઘી એડ કર્યા પછી ઘી થોડુંક ગરમ થઈ જાય પછી તેમાં આપણે બદામને કટ કરીને લીધા છે તે સહેજ ગરમ કરી લઈશું. આજે મારા કૃષ્ણ ભગવાનનો જન્મ છે એટલે હું કૃષ્ણ ભગવાન માટે પંજરી બનાવું છું. તમે શું બનાવવાના છો એ કમેન્ટમાં જરૂર કરજો. કૃષ્ણ ભગવાનને પંજરી બહુ પ્રિય હતી એટલે આજે હું કૃષ્ણ ભગવાન માટે પંજરી બનાવું છું. તો આપણા ડ્રાયફ્રૂટ્સને 2 થી 3 મિનિટ સુધી ગરમ કરી લઈશું. પંજરી બનાવવા માટે મેં આખા ધાણાનો પાવડર લીધો છે, કોપરાનું છીણ લીધું છે, સૂંઠ પાવડર અને ઇલાયચી પાવડર મિક્સ કર્યા છે. બંને મિક્સ લીધા છે મેં. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો એકદમ સરસ તો હવે ગરમ થઈ ગયા છે તો આપણે કાઢી લઈશું. ફરીથી તે જ કઢાઈમાં આપણે થોડુંક ઘી ફરીથી એડ કરીશું. તેમાં જે ધાણાનો પાવડર મેં કર્યો છે તે ધાણાનો પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરીશું. તેને પણ 5 થી 6 મિનિટ સુધી ચલાવતા રહીશું અને સરસ ગરમ કરશું. ધીમી ફ્લેમ ઉપર જ ગરમ કરવાનું છે, નહીંતર આપણો ધાણાનો પાવડર બળી જશે, પછી અંદરથી દાજની મેક આવશે. દાણાનો પાવડર શેકાય અને એકદમ સરસ રીતે તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તેમાં કોપરાનું છીણ એડ કરીશું, સૂંઠ અને ઇલાયચીનો પાવડર એડ કરીશું અને આપણા ગરમ કરેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણી પંજરીને મીઠી બનાવવા માટે તેમાં થોડી ખાંડનો પાવડર એડ કરીશું અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું. તો આપણી પંજરી બની અને એકદમ સરસ રીતે તૈયાર છે ફ્રેન્ડ્સ. તો હવે હું તેને કાઢી લઈશ. તો હવે આપણે પંજરીનો ભોગ કાનાને લગાવવાનો છે. તો કાનાને ભોગ સાથે આપણે તુલસીના પાન પણ એડ કરીશું. પંજરી બની અને એકદમ તૈયાર છે. તો મેં કાના માટે આજે પંજરીનો ભોગ બનાવ્યો છે. તમે શું બનાવવાના છે કમેન્ટમાં જરૂર કહેજો. અને જો મારી પંજરીનો રેસીપી તમને ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.